હવે આપણે જે એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એ એપ્લિકેશન હવે એને લોગિન અને પાસવર્ડથી કઈ રીતે ઓપન કરીશું એ જોઈશું. ચલો હવે લોગિન કર્યું આપણા. અહીંયા આપણે લખ્યું આપણું લોગિન આઈડી જે શેરખાન તરફથી મળ્યું. અહીંયાથી ફોરગેટ અથવા ચેન્જ પાસવર્ડ એના પર ક્લિક કરીશું. ફરીથી HBP89 મારો લોગિન આઈડી નાખ્યો. હવે જનરેટ ઓટીપી. હવે ઓટીપી જે આવે તે અહીંયા નાખીશું આપણે. ઓટીપી આવ્યો 310472. હવે લોગિન કર્યું એટલે ન્યૂ મેમ્બરશીપ પાસવર્ડ અને કન્ફર્મ મેમ્બરશીપ પાસવર્ડ. આની અંદર પહેલો અક્ષર જોઈએ કેપિટલમાં લખવાનો, બીજો સેકન્ડ ABCDમાં હાર્દિક 1 2 નંબરિકલ બી જોઈએ અને આલ્ફાબેટિક બી વર્ડ જોઈએ. એ રીતે ધારો કે જુઓ H કેપિટલ, સેકન્ડ ABCD, નંબર અને આલ્ફાબેટિક વર્ડ્સ. બરાબર. એ રીતે તમારે નેક્સ્ટ કન્ફર્મમાં બી સેમ ઉપર જે લખ્યો એ જ H કેપિટલ હાર્દિક 1 2 આ રીતે તમે પાસવર્ડ સેમના સેમ બંને નાખવાનું રહેશે. પછી સબમિટ આપવાનું. સબમિટ આપશો એટલે તમારું પાસવર્ડ લખેલો યુ મેમ્બરશીપ પાસવર્ડ હેઝ બીન રીસેટ. તમારો પાસવર્ડ ચેન્જ થઈ ગયો. હવે તમે જે પાસવર્ડ જે બનાવ્યો હતો એ H હાર્દિક 1 2 આ નાખીશું એટલે ઓપન લોગિન થશે. તો તમારો પાસવર્ડ આ ઓપન થઈ ગયો. હવે તમે જે મોબાઈલ નંબર રજિસ્ટર મોબાઈલ હશે એમાં ઓટીપી આવશે, એ તમે નાખશો એટલે જ આ ઓપન થશે. ઓકે, સબમિટ આપો. ઓટીપી નાખ્યા પછી આ કન્ટિન્યુ આપશો એટલે કન્ટિન્યુ. ઓકે, અને તમારે ફિંગર કરવી હોય તો તમે ફિંગર કરી શકો. અત્યારે આપણે ફિંગર કરવાનું નથી એટલે લેટ્સ કરી નાખ્યું. હવે આ તમારી એપ્લિકેશન ખુલી ગઈ. એટલે હવે પછી વોચ લિસ્ટ કઈ રીતે બનાવવું સ્ટોકનું એ માટે આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું, જે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. ચલો, આ અત્યાર પૂરતું આટલું ઇનફ છે.